નમસ્કાર દર્શક મિત્રો, મુરઝાતો રંગમંચ આ વિષયને લઈને આજે અમે તમારી સાથે ચર્ચામાં ઉપસ્થિત થયા છીએ. જિંદગી એક રંગમંચ છે અને આપણે બધા તેના કલાકારો છીએ. દરેકનો એક રોલ હોય છે અને ભગવાન એના નિર્માતા હોય છે. કહેવાય છે ને કે ઉપર વાલે કે હાથ મેં ડોર હોતી હે. પણ હાલ તો એવું છે કે સરકાર જ આપણા માઈ બાપ છે અને સરકારે દરેક ક્ષેત્રમાં કોરોના ઓછો થતાં છૂટછાટ આપી. પણ રંગમંચ અને કલા ક્ષેત્ર જ એક એવું ક્ષેત્ર છે જે અળખામણું બની ગયું છે. એમ કહીએ કે સરકારે એવી છૂટ આપી કે જે છૂટનો લાભ લેવામાં આવે તો નુકસાનના કૂવામાં ધકેલાઈ જવાય. હાલમાં સ્થિતિ એવી છે કે કોરોનાને કારણે રંગમંચ અને કલા ક્ષેત્ર સાથે જોડાયેલા હજારો લાખો લોકો બેકારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. કલાકાર કસબીઓની સ્થિતિ એવી બનેલી છે કે તેઓએ પોતાનું કૌશલ્ય બાજુ પર મૂકીને પેટીયું રળવા માટે ન કરવાના કામ કરવા પડી રહ્યા છે. એક સમય હતો કે જ્યારે એવું કહેવાતું કે ગમે તે થાય બટ શો મસ્ટ ગો ઓન, પરંતુ હવે આ વાત વિસરાઈ ગઈ હોય એવું લાગે છે. ત્યારે કલાકારો અને કસબીઓની આ અંતરની વેદનાને વાચા આપવા જીએસટીવીના મંચ પર એવી પ્રતિભાઓ ઉપસ્થિત છે. તે પોતે તો ખૂબ જ ખ્યાતનામ છે અને સૌ કલાકારોની ચિંતા કરવા તેઓ આજે આપણી વચ્ચે એકત્રિત થયા છે. જીએસટીવી બનશે આ કલાકાર કસબીઓનો અવાજ અને આજે વિષય પર વિસ્તૃત ચર્ચા કરાશે. તો ચાલો શરૂ કરીએ આજની ચર્ચા, મુરઝાતો મનોરંજન ઉદ્યોગ. દર્શક મિત્રો, સમાજમાં જેમ એન્જિનિયરોની જરૂર છે, ડોક્ટર્સની જરૂર છે, પેશન્ટ્સની જરૂર છે, એ જ રીતે કલાકારોની પણ જરૂર છે અને પ્રેક્ષકોની પણ જરૂર છે. આ બંને અત્યારે વિખૂટા પડી ગયા છે. નથી કલાકારો પાસે કોઈ કામ કે નથી પ્રેક્ષકોને કંઈ મળી રહે એવું સારું મનોરંજન. અને માટે જ અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજુ બારોટ, કે જેઓ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં દિગ્દર્શન અને આર્ટિસ્ટ તરીકે એક મોટી ડિગ્રી લઈને ગુજરાતમાં આવીને સ્થિર થયા અને એમણે ખૂબ અભૂતપૂર્વ નાટકો આપ્યા. એમાં માનવીની ભવાઈ તો એમનું યાદગાર અભિનય નાટક છે. સોક્રેટિસ અને કઈ કઈ જેવા નાટકો એમણે દિગ્દર્શિત કર્યા છે અને આ ઉપરાંત રાજુ બારોટે અનેક ચલચિત્રોમાં પણ અભિનયના અજવાળા પાથર્યા છે. અમારી સાથે બીજા એક નિર્માતા છે અભિલાષ ઘોડા. ગુજરાતની રંગભૂમિ પર કોઈને પણ કંઈ તકલીફ પડે કે તરત જ અભિલાષ ઘોડાને ફોન કરવામાં આવે અને પ્રશ્નનું નિરાકરણ થઈ જાય. આ અભિલાષ ઘોડા એક પ્રોડ્યુસર છે, ડિરેક્ટર છે, નિર્માતા છે. એમની સાથે જોડાયા છે નાટ્ય નિર્માતા વિપુલભાઈ શાહ. મુંબઈની રંગભૂમિ અને અમદાવાદની રંગભૂમિ સાથે તેઓ પણ જોડાયેલા છે અને ખૂબ નાટકોને પ્રોત્સાહન આપનારા એક બહુ જ મોટા નિર્માતા તેઓ છે. આ સિવાય આ ત્રણ મિત્રો સિવાય મુંબઈથી અમારી સાથે જોડાયા છે ખૂબ જાણીતો ચહેરો અને ખૂબ મોટા દિગ્ગજ કલાકાર એવા સિદ્ધાર્થ રાંદેરિયા. ગુજ્જુભાઈની આખી સિરીઝથી સિદ્ધાર્થભાઈ એટલા બધા જાણીતા બન્યા છે કે હવે સિદ્ધાર્થભાઈ વિશે એક પણ વાક્ય વધારે બોલાય નહીં, કારણ કે આખું ગુજરાત આ ટેલિવિઝનના માધ્યમથી જે લોકો અત્યારે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે એની પ્રત્યેક વ્યક્તિ સિદ્ધાર્થ રાંદેરિયાને ઓળખે છે. અલબત્ત મુંબઈના એ ખૂબ જાણીતા આર્ટિસ્ટ અને ગુજરાતની રંગભૂમિ પર એમણે અભિનયના ખૂબ અજવાળા પાથર્યા છે. આ ચારેય મિત્રોનું સ્વાગત કરીએ છીએ. સિદ્ધાર્થભાઈ, આપનું પણ સ્વાગત કરીએ છીએ આજના કાર્યક્રમમાં. સિદ્ધાર્થભાઈ, તમારાથી જ વાતની શરૂઆત કરીએ કે અત્યારે કલાકારો માટે બહુ મોટા પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાતની રંગભૂમિ જાણે રાંકડી બની ગઈ હોય ને એવું એક ચિત્ર ઊભું થયું છે. છેલ્લા 2-2.5 વર્ષથી તો આપણે નથી થિયેટરોમાં જઈ શકતા કે નથી કોઈ સારું નાટક લોકોને પીરસી શકતા, કારણ કે તમે જાણો છો કે નાટક એ તો જીવંત માધ્યમ છે. માત્ર ટેલિવિઝનના પડદે નાટક જોવાથી આનંદ નથી થતો. સિદ્ધાર્થ રાંદેરિયાને જોવા માટે લોકો રંગમંચ પર આવવા સિદ્ધાર્થ રાંદેરિયાને જોવા ઈચ્છે છે. તો પ્રશ્ન એ આવીને ઉભો રહે છે કે ઘરનો ચૂલો સળગતો રાખવા માટે કયા કયા કસબીઓને કેવી કેવી કરામતો કરવી પડી છે? લગભગ તમે પૃષ્ઠભૂમિકા તો બરાબર બાંધી જ દીધી. જે તકલીફ છે કદાચ સામાન્ય લોકોને એના પ્રતિ એટલું ધ્યાન ન પણ ગયું હોય, કારણ કે મનોરંજન એવી ચીજ છે કે લોકો એકબીજાને મળે ત્યારે ભાઈ અમારા ધંધા પાણી બંધ છે, અમારું આ બંધ છે, કે નોકરીની તકલીફ છે, વર્ક ફ્રોમ હોમ છે, ત્યારે કદાચ
કલાકારો વિશે એટલી ચર્ચા ન પણ નીકળે કે ધ્યાન ન પણ દોરાય. જી. પરંતુ કલાકાર એ પણ એક વ્યક્તિ જ છે, એને પણ ઘર ચલાવવાનું છે અને એનું માધ્યમ છે, એની રોજીરોટી છે એના પ્રયોગો કરીને. અને તખ્તાનો કલાકાર હોય એને માટે સવિશેષ, કારણ કે એને રંગમંચ ઉપર ઉભા રહીને પોતાની કલાને પ્રસ્તુત કરવાની છે. બીજી તકલીફ એ છે કે પેઇન્ટર કે સંગીતકાર હજી પોતે એકલો ઘરમાં બેસીને પણ પોતાનું કામ કરી શકે અથવા લોકો સુધી પહોંચી શકે, પણ તખ્તાનો કલાકાર, નાટકનો કલાકાર એ નથી કરી શકતો. એને, કારણ કે એક આ સમૂહ કલા છે, ભેગા થવાનું છે અને સામે પ્રેક્ષકોની ઉપસ્થિતિ પણ એટલી જરૂરી છે. આ એક પૂર્વ ભૂમિકા મેં કહી કલાકારોની તકલીફ શા માટે વધારે છે. તમે રાઇટલી એઝ યુ સેડ 2 વર્ષ વીતી ગયા, ધાર્યું નહોતું કોઈએ. પહેલી વાર જયારે માર્ચ મહિનામાં એલાન થયું કે ભાઈ 20મી થી બધું લોકડાઉન થશે, ત્યારે બધાએ થોડુંક હળવાશથી લીધું, થશે થોડો કંઈક અમુક પ્રકારનો ઉત્સાહ પણ હતો, થાળીઓ પણ વગાડીને મીણબત્તીઓ પણ સળગાવી, પણ ત્યારે હજી સુધી રિયાલિટીનો અહેસાસ થયો નહોતો કે આ વસ્તુ આટલી ગંભીર રૂપ લેશે અને આ રીતે વધતી જશે. ટનલ એના જેવી સિચ્યુએશન ઊભી થશે. તો કલાકારો ઘરે બેઠા છે. કલાકારોની તકલીફ મેં જેમ કહ્યું એમ કે કોઈ બીજું ઓલ્ટરનેટિવ કામ પણ નથી લઈ શકતો. એનું કામ જ એ છે કે હું એક નાટક સાથે સંકળાયો છું તો એના પ્રયોગો કરું, પણ હવે જયારે થિયેટરો બંધ છે, બીજી કોઈ ફેસિલિટી નથી, તો એને ઘરે બેસી રહેવા સિવાય છૂટકો નથી. અને એ હકીકત પણ સ્વીકારવી જ રહી કે કલાકારો પાસે એવું કોઈ બહુ મોટું ઇન્કમનું ભાથું નથી હોતું કે જેના ઉપર એ 2 વર્ષ એમને એમ ખેંચી, ના એવું નથી આપણે ત્યાં, આમ નથી. તો એને માટે એવું જ હોય છે કે ભાઈ દર મહિનાની અંતે જે પણ પ્રયોગો થયા એની ઇન્કમથી ઘર ચલાવવાનું, એનું પણ ઘર છે, એને શાકભાજી એ જ ભાવે મળે છે જે બીજા લોકોએ ખરીદવાના, એના બાળકોની ફી ભરવાની. તો આ બધી તકલીફોમાં કલાકાર બહુ મૂંઝાઈ ગયો છે આજે અને લાચારી અનુભવી રહ્યો છે. અમારાથી નાના મોટા બનતા પ્રયત્નો અમે કર્યા, મુંબઈ ખાતે થોડાક મોડેથી કર્યા, ગુજરાતે એમાં પહેલ કરી, અભિલાષભાઈએ પહેલ કરી અને એટલી આર્થિક ઉપરાંત જેના તબક્કા અને સ્ટ્રેટા એ પ્રમાણેની મદદો આપવાની કાર્યવાહી શરૂ કરી અને ઘણા લાંબા સમય સુધી એ ચલાવ્યું. અમે પણ મુંબઈમાં એક ભંડોળ ઊભું કર્યું, 1 વાર 2 વાર 3 વાર આપી શક્યા. ત્યાર પછી નિર્માતાઓની પણ એક એવી મૂંગો અવાજ ઉભો થયો કે ભાઈ અમે નિર્માતા છીએ પણ અમારા પણ નાટકો તો બંધ જ છે ને, અમે જો પ્રયોગ નથી કરતા તો અમારી પાસે પણ કોઈ આવક નથી, તો ક્યાં સુધી સસ્ટેન કરીશું. અને આજ બોલવાના સંદર્ભમાં લગભગ બધું જ માણી લો તો ઘણા કલાકાર લાચારીના મારે બીજી કઈક પ્રવૃત્તિ શોધવા લાગ્યા. મારી નજર સામેના આવા દાખલા છે જે નાના કલાકાર અથવા બેકસ્ટેજ, એક નાટક સાથે કેટલું મોટું જૂથ સંકળાયેલું હોય છે. તખ્તા ઉપર જુઓ છો એ કલાકારો ઉપરાંત જેને બેકસ્ટેજ કહીએ, મ્યુઝિક, સેટિંગ્સ, આ બધા એટલા બધા લોકો છે. અને થોડુંક વધારે વિસ્તારીએ તો જાહેરાત કરનારાઓ કે ડોર કીપર્સ કે બીજા આવા, એટલે આખું સમૂહ જો ભેગું કરો તો 100-125 માણસોની રોજીરોટી એક નાટકના પ્રયોગ પર નિર્ભર છે. નાના મોટા જે હતા જે બેકસ્ટેજ, બિચારા શબ્દ તો આજે હું વાપરું છું તકલીફને કારણે, પણ જે પોતાના સ્વમાનથી બેકસ્ટેજની પ્રવૃત્તિ કરતા કે સંગીત પણ કરતા, તો કોઈકે ડિલિવરી બોય તરીકે શરૂ કર્યું કે ચાલો ભાઈ હવે લોકો ઘરે ખાવાનું મંગાવે છે તો અમે એ બધી જે આ પ્રાઇવેટ ડિલિવરીની જે એપ છે એમાં જોડાયા. કોઈકે પોતાના ધંધા શરૂ કરવાની કોશિશ કરી, કોઈકે સેન્ડવિચના સ્ટોલ નાખ્યા. પણ એક આર્ટિસ્ટ શું કરે અને ક્યાં જાય અને બીજું ઓલ્ટરનેટિવ શું શોધે, એ તો આ પ્રશ્ન બહુ જ મોટો જી તમારી વાત બિલકુલ સાચી છે સિદ્ધાર્થભાઈ. કલાકાર બિચારો બની ગયો છે અત્યારે, અને એ જ પરિસ્થિતિ જો હવે વધારે લાંબી ચાલી તો શું સ્થિતિ આવીને ઊભી રહેશે, એની ચર્ચા માટે રાજુ બારોટ આપણી સાથે જોડાયેલા છે. રાજુભાઈ, એક કલાકાર છો તમે, દિગ્દર્શક પણ છો, અનેક કલાકારો અને કસબીઓ સાથે તમે કામ કર્યું છે. શું મૂંઝવણ અનુભવો છો? આ 2 વર્ષ થવા આવ્યા અને તમે કોઈ નાટકો નથી કર્યા, શું ફીલ કરી રહ્યા છો તમે રાજુભાઈ?
આ કપરા કાળમાં જ્યારે નાટકો નથી થઈ શકતા ત્યારે એવું લાગે છે કે હાથ પગ એકલા કપાયા નથી, મગજ પણ કપાઈ ગયું છે. અને જ્યારે નાના કલાકારોનો વિચાર કરીએ ત્યારે એવું થાય કે એ લોકો બિચારા શું કરતા હશે. વાદકો ઢોલક વગાડતા હોય, ખંજરી વગાડતા હોય કે કોઈ ભજન મંડળીમાં જઈને ભજન ગાતા હોય, એવા કલાકારો પ્રેક્ષકો સામે આવી શકતા નથી. તો એમની શું પરિસ્થિતિ થઈ હશે. તો હું એવું માનું છું કે આ બધા કલાકારોને થોડી ઘણી આર્થિક જોગવાઈ ઊભી થાય. જેવી રીતે સિદ્ધાર્થભાઈએ કહ્યું કે મુંબઈમાં કલાકારોએ જાતે અને ત્યાંના પ્રોડ્યુસરોએ પણ ભેગા થઈને ભંડોળ ઊભું કર્યું ને 3 વખત મદદો આપી. એવું અમદાવાદમાં થઈ શક્યું નથી. તો બધા કલાકારો ભેગા થાય, સાથે સરકારી ઓફિસરોને પણ સાથે રાખે અને કંઈક જોગવાઈ ઊભી થાય અને દરેક કલાકારોને એ આર્થિક સહાય પહોંચે. કારણ કે હજુ તો ત્રીજી લહેર માથે તોળાઈ રહી છે એવું કહેવાય છે. એટલે આ કલાકારોની પ્રવૃત્તિઓ ક્યારે શરૂ થશે કોણ જાણે. પણ રાજુભાઈ, એક કલાકાર તરીકે તમને અભિનય કરવા નથી મળતો, તમે નથી રંગમંચ પર હમણાંથી પગ મૂકી શકતા, તો મનમાં શું મૂંઝારો શું થાય છે તમને? એક કલાકાર તરીકે જ્યારે હું પ્રેક્ષકો સામે વ્યક્ત નથી થઈ શકતો એની ગુંગળામણ તો છે જ. જી. પણ સાથે સાથે હું એ પણ આ સમયનો ઉપયોગ એ કરું છું કે વાંચન કરું છું, ખાસું બધું ટેલિવિઝન ઉપર ફિલ્મો જોઉં છું, નાટકો જોઉં છું અને એ રીતે હું મારા સમયને પસાર કરું છું. જી જી જી. તમે શું કહેશો અભિલાષભાઈ? અત્યારે મંડપ સર્વિસ વાળા, સેટિંગ્સ વાળા, લાઇટ ડેકોરેશન્સ કરાવનારા, મ્યુઝિશિયન્સ, ગાયક કલાકારો, વાદકો, પાર્કિંગ કરાવનારા, હોલના પાર્કિંગ કરાવનારા લોકો અને એથી વિશેષ કરીને મેકઅપ કરનારાઓ, સેટિંગ ડિઝાઇન્સ કરનારાઓ કે સેટને ખીલી મારનારા માણસો કે પડદા લટકાવનારા માણસો પણ અત્યારે બિચારા બેકાર બની ગયા છે. શું અનુભવતા હશે ને તમે એમને ઘણી બધી મદદ કરી છે, માટે આ સવાલ તમને થાય છે કે કઈ પરિસ્થિતિ હતી એ લોકોની, તમે શું જોયું છે એમના જીવનમાં આ દિવસોમાં? સુભાષભાઈ, આપણે અગાઉ પણ આની ઘણી ડિબેટ કરી. સૌથી પહેલા તો હું એક ચોખવટ કરી દઉં કે આ પ્રકારની કોઈ મદદ મેં નથી કરી. હું માત્ર નિમિત્ત હતો. લોકોએ મારી પર વિશ્વાસ મૂક્યો, લોકોએ અનુદાન આપ્યું અને એ અનુદાનનું અમે ડિસ્ટ્રીબ્યુશન એક કીટ દ્વારા અમે કરી શક્યા. જી જી. વાત ગ્રાઉન્ડ લેવલની કરીએ તો 17 મહિના સાહેબ રોજ રાત્રે પોતાનું કવર જે આવે એ ખોલીને ખાનારો કલાકાર કે કસબી 17 મહિના સુધી ઘરે છે. સરકાર એની રીતે કદાચ પ્રયત્ન કરતા હશે, આપણે સરકારને આ અત્યારે કોઈ બ્લેમ કરવાનો પ્રશ્ન નથી, પરંતુ કદાચ અમે એટલે મનોરંજન એવું લોકો માની રહ્યા છે. પરંતુ જેને માત્ર અમે લોકો મનોરંજન દેખાઈએ છીએ એ લોકોને ખબર નથી કે આની ઉપર જ લાખો કલાકાર કસબીનું જીવન છે. રોજ બરોજ રાત્રે એક ચોક્કસ નાનું કવર લઈને બીજો દિવસ ચલાવવાની જે કલાકાર વર્ષોથી આદત રાખે છે એ કલાકાર 17 મહિનાથી એક પણ કવર જોયા વગર બેઠો છે. કલાકાર એટલે માત્ર સ્ટેજ ઉપર અભિનય કરતો કે પડદા પર અભિનય કરતો કે ડાન્સ કરતો કે હસાવતો કે ગીત ગાતો એને હું કલાકાર નથી કહેતો. આ કલાકારની પાછળ આપે જે રીતે કહ્યું રીતે એટલી બધી આનુષાંગિક સેવાઓ જોડાયેલી છે. એ તમે કોઈ રીતે ડેકોરેટર્સથી માંડીને, મેકઅપથી માંડીને, પાર્કિંગથી માંડીને, અનેક લોકો કેટરિંગથી માંડીને, ટ્રાન્સપોર્ટના બિઝનેસથી માંડીને ઘણા બધા આ વ્યવસાય સાથે કનેક્ટેડ છે. એટલે સીધી રીતે જોવા જઈએ તો લાખો લોકો આજે એ પરિસ્થિતિમાં આવી ગયા છે. કેટલા લોકો વ્યાજના ચક્કરમાં ફસાયા છે, કેટલા લોકો દેવું કરીને બેઠા છે, એને આવતીકાલની ખબર નથી. હું અત્યારે કોઈ એવી આપના માધ્યમની માગણી કરવા નથી જઈ રહ્યો કે સરકારે આવી કોઈ રાહત કરવી જોઈએ, કારણ કે સરકારની પણ પરિસ્થિતિ ખબર છે, સરકારને માથે પણ આભ ફાટેલું છે. પરંતુ આ તકે હું એટલું ચોક્કસ કહેવા માંગીશ
કે જે રીતે રેસ્ટોરન્ટ જેવા વ્યવસાયની સામે જોઈને એક સગવડ કરી આપી, એ જ રીતે માત્ર ને માત્ર 12:30 વાગ્યા સુધીની સમય મર્યાદા અને 100% પ્રેક્ષક ભરવાની અનુમતિ આ જો સરકાર તરફથી મળે તો હું ચોક્કસ એવું માનું છું અનેક કલાકારો અનેક કસબીઓના મોઢા પર ફરી પાછું સ્મિત આવી શકે એવા દિવસો નજીક છે. બિલકુલ સાચી વાત કરી તમે કે સરકાર જો ઈચ્છે તો કલાકારોના ચહેરા ઉપર એક સ્મિત ફરી એકવાર રેલાવી શકે એમ છે. વિપુલભાઈ, તમે શું કહેશો? તમે તો એક નાટ્ય નિર્માતા છો. છેલ્લા 17-18 મહિનાથી તમે કોઈ નાટક લઈને પ્રેક્ષકો સામે આવી શક્યા નથી. તમે નથી કોઈ મુંબઈથી નાટક ઇન્વાઇટ કરી શક્યા કે નથી અહીંના કોઈ નાટકોને તમે પ્રોત્સાહન આપી શક્યા. તો 50 કે 60% સાથે જો હોલ ખોલવાની છૂટ સાથે સરકારે આપણને એક વ્યવસ્થા કરી આપી, તો એક નાટ્ય નિર્માતા તરીકે તમને સવાલ એ છે કે શું 50-60%થી પ્રેક્ષકો ભરીને નાટક ચલાવો તો ન ચાલે? થઈ ન શકે નાટકો? નાટક થઈ શકે. અમે સિદ્ધાર્થભાઈનું નાટક હમણાં જ કર્યું, પણ 50-60%માં પોસાતું નથી. પણ અમને એવું છે કે પ્રેક્ષકો આવે, જોવે, સરકારને પણ ખબર પડે કે નાટકો ચલાવવા જઈ રહ્યા છે નિર્માતા કે ઓર્ગેનાઇઝર, પણ એમાં પોસાતું નથી. એટલે સરકારને એટલી રિક્વેસ્ટ છે કે 12:30 સુધીનો અમને ટાઈમ આપે. 100% પ્રેક્ષકો, કારણ કે હવે સ્કૂલો બધું ખુલી ગયું છે, તો પ્રેક્ષકો શું કરવા 100% ના આવી શકે? તો ઘણી બધી સંસ્થાઓ છે જેમને શો પણ રાખવા છે, તો એમને 100% હોય તો જ પોસાય, બાકી પોસાય એમ નથી. જી જી જી. પણ માનો કે 50% સાથે હોલ ખોલે અને ટિકિટના દર ઊંચા રાખો તો ના મેળ પડે? તો કોઈ પ્રેક્ષક ના આવી શકે. જી. અને એ શક્ય જ નથી, કારણ કે 100 રૂપિયાની ટિકિટ લેવા વાળો માણસ બહુ તો 150 રૂપિયાની ટિકિટ ખર્ચે, પણ કઈ 500 રૂપિયાની કે 600 રૂપિયાની એવી ટિકિટ ખર્ચી શકતો નથી. પણ સિદ્ધાર્થભાઈ, તમે શું કહેશો? કારણ કે તમારા નાટક જોવાનો એક આખો વર્ગ જ અલગ છે અને એ વર્ગ કોઈ પણ કિંમત ચૂકવીને સિદ્ધાર્થ રાંદેરિયાને જોવા આવવા તૈયાર હોય, તો શું 50-60%થી નાટકો ન કરી શકો? અથવા તો તમે કલા કસબીઓ પોતાના રેટ્સ નીચે ઉતારી શકો ખરા કે કેમ? ના, હું તમને સમજાવું. એમાં catch-22 સિચ્યુએશન જેને કહેવાય એવી છે. પહેલી વાત તો એ કે હું પોતે વિરોધી છું ટિકિટના ભાવ વધારાયા જ નહીં. કારણ આ તબક્કો એવો છે જેમાં આપણે વાત કરી રહ્યા છીએ તકલીફની, જે તકલીફ બધાને પડી રહી છે. જી જી. પણ મારી તકલીફ માટે હું મારો ભાવ વધારો એ કાળા બજારમાં હું એને મૂકીશ. આઈ વિલ લેબલ ઇટ એઝ બ્લેક માર્કેટિંગ. નો, લોકો પોતે તકલીફમાં છે, એમાંથી એ તકલીફને માટે નાટકમાં માંગે કે ચલો 3 કલાક જઈએ, બધું ભૂલી જઈશું, મજા કરશું. તો એ મજા કરવાના આશયથી આવેલા માણસ પાસેથી વધારે પૈસા ઉઘરાવવા એનો હું વિરોધી છું. એટલે એ ન કરવું જોઈએ. અને એ રીતે આર્થિક તકલીફ તો બધાને જ છે ને, તો એ ટિકિટ લેવા આવનારના માણસને પણ આર્થિક તકલીફ તો છે જ પોતાની રીતની. તો એ સંજોગોમાં ભાવ વધારવું શક્ય નથી. હવે જો ભાવ વધારવા શક્ય નથી તો અમે 50%માં જયારે કરવા જઈએ, અમે જે પણ પ્રયોગો કર્યા, જેમ વિપુલભાઈ હમણાં કહ્યું, એટલું જ નહીં, મેં તો એટલી બધી હિંમત કરીને છેલ્લું લોકડાઉન ખોલ્યું ને ત્યારે લગભગ 22 થી 23 દૂર દોડીને મુંબઈમાં મળે તો 50% થિયેટર લઈને ત્યાં કર્યા, ભાગીને અમદાવાદ આવ્યો, બીજે ગયો, નાની મોટી જ્યાં મને ફેસિલિટી મળી. એની પાછળનો ઉદ્દેશ માત્ર ને માત્ર એટલો હતો કે નિર્માતાને ભલે કાંઈ ન મળે, પણ જે કલાકાર છે, જે ભજવે છે નાટક, એ અને બેકસ્ટેજના માણસોને કંઈક મહેનતાણું મળે. સાથે સાથે એને એક, અધરવાઇઝ આ બધા ડિપ્રેશનમાં જઈ રહ્યા છે. હવે આ એક મનોવૈજ્ઞાનિક પ્રશ્ન થઈ ગયો છે. જેમ ઘણા લોકોને ડિપ્રેશન આવે છે કે ભાઈ નોકરીમાં તકલીફ થઈ ગઈ, કે અમે ઘરે બેઠા છીએ, અથવા અમને રજા આપી છે કે અડધા પગારે કામ કરો, તો કલાકારો તો કાંઈ જ મહેનતાણા વગર બેસી રહ્યા છે ઘરે, તો દે આર ગોઈંગ ઇનટુ ડિપ્રેશન. એ બિચારા એ 3 કલાક જયારે શો કર્યા ને ત્યારે આર્ટિસ્ટો એટલા ખુશ થઈ ગયા હતા, સર બહુ સારું કર્યું તમે આ નાટકના પ્રયોગ કર્યા. અને એ વખતે હું આર્ટિસ્ટને એમ ન કહું કે ભાઈ તારા 500 રૂપિયા છે ને, તું 400 રૂપિયા લે ને. ના, મારી ફરજ તો એ બને છે કે હું એને 600 કે 700 કેમ આપી શકું, કારણ કે આટલા વખતે તું બહાર આવ્યો છે. તો આ બધી વસ્તુઓ છે, એટલે 50-60%માં એ મેળ પડતો નથી. અને બીજું, જયારે આપણે 60% કે 50% ઓડિયન્સ કહીએ છીએ એટલે અડધી ઇન્કમ થઈ ગઈ. હવે એ અડધી ઇન્કમની સામે છાપાની જાહેરાતોના દર એના એ જ છે, થિયેટરના ભાડા પણ એ જ છે. ક્યાં બચત કરે નિર્માતા?
હવે મારે જો ટ્રાવેલ કરવું છે તો અમદાવાદ, મુંબઈ કે જ્યાંથી પણ આવું છું, એ બધા જ ભાડા એના એ જ છે. બીજો મારો એ સવાલ છે, સરકારને નહીં પણ એક તાર્કિક રીતે, કે બધી એરલાઇન્સ જેટલા પણ એરપ્લેન ઉડે છે સીટ ટુ સીટ ફૂલ છે. તમે સાહેબ બુક કરો, ભાવ વધી ગયા. અમદાવાદ મુંબઈની ફ્લાઇટના ભાવ કેટલા થઈ ગયા વધીને, 4,000 થી નીચે ક્યારેય ટિકિટ નથી. તો એ બધું વધી ગયું અને સીટ ટુ સીટ લોકો બેસે છે. ખાલી કહી દીધું કે વચ્ચે બેસે ને એને પેલું સફેદ પહેરી લેવાનું, બાકી ચાલે છે. આખી ફ્લાઇટો ફૂલ હોય છે. અરે ટ્રેનમાં આટલા કલાકની જર્ની, 12 કલાકની જર્ની, સામ સામે આટલા માણસો બેઠા છે થર્ડ સ્લીપરમાં, તો એ અલાઉડ છે. ત્યાં આટલા માણસો ટ્રાવેલ કરી શકે છે, જથ્થાબંધ માણસો, અને એટલા જ પ્લેટફોર્મ પર ઉતરે છે, ચડ ઉતર બધું જ થાય છે. પણ તો પછી થિયેટરની અંદર જો બેસે, જેને અમે સેનિટાઈઝ કરીએ છીએ, બધું કરીએ છીએ, અરે તમે 2.5 કલાક ઇવન માસ્ક પહેરીને પણ બેસી શકશો, પણ સાંભળીને એન્જોય કરશો. તકલીફ કલાકારને છે કે લોકોના એક્સપ્રેશન કે એમના રિસ્પોન્સમાં અમને કમી લાગશે, કે પણ એ લોકો તો એટલું માની જ શકે છે, કારણ કે અમે તખ્તા ઉપર તો વિધાઉટ માસ્ક જ બચવાના છીએ. જી જી તો જી, સિદ્ધાર્થભાઈની વાત ખાલી બિલકુલ સમજ્યા ને સાચી તમે? છે દર્શક મિત્રો. હાજી. કારણ કે જો ટ્રેનમાં ખીચોખીચ લોકો ભરાઈને અત્યારે પ્રવાસ કરી શકતા હોય, વિમાનની કોઈ સીટ ખાલી ન હોય, તો પછી કલાકારો માટેના રંગમંચની સામે બેઠેલા પ્રેક્ષકની ખુરશીઓ માત્ર 50 કે 60% ભરવી એ કેટલે અંશે વ્યાજબી છે? સરકારે આ નિર્ણય વિશે તાત્કાલિક કંઈક વિચારવું જોઈએ. આપણી આ ચર્ચા જારી રહેશે. અહીંયા લઈએ એક નાનકડો વિરામ. મુરઝાતો મનોરંજન ઉદ્યોગ, ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો. આપ સૌ નાટકો જોવા માટે આતુર છો, સંગીત સાંભળવા માટે આતુર છો. કોઈ ભજનના સરસ કાર્યક્રમ કે સુગમ સંગીતનો કાર્યક્રમ થાય તો એ જોવા સાંભળવા આપ સૌ આતુર છો. તો પછી સરકારના બહેરા કાન સુધી આપણો અવાજ કેમ નથી પહોંચી શકતો? આ એક બહુ મહત્વનો સવાલ છે. અને કલાકારોની કસબીઓની માંગણી છે કે જો ટ્રેન ફૂલ ખીચોખીચ ભરાઈને જઈ શકતી હોય, વિમાનો ખીચોખીચ ભરાયેલા હોય, તો પછી સભાગૃહમાં બેઠેલો પ્રેક્ષક એ મોઢા પર માસ્ક પહેરીને જો બેસે અને આખો ઓડિટોરિયમ એ સેનિટાઈઝ કરેલું હોય, તો સરકારને એમાં શું વાંધો હોઈ શકે? ટિકિટ ખર્ચનારા ટિકિટ ખર્ચે છે, માસ્ક પહેરનારા માસ્ક પહેરવાના છે, અને જે કલાકારો રંગભૂમિ ઉપર નાટકો ભજવે છે કે પોતાના કાર્યક્રમોની રજૂઆત કરે છે, એ સતત પ્રેક્ષકોને કહેતા રહે છે માસ્ક પહેરો, હાથ ધોતા રહો. તો પછી સરકારે પણ આ દિશામાં વિચારવું પડશે. કારણ કે સરકારની રોરો ફેરી વખતે આ જ કલાકારોએ મનોરંજન પીરસ્યું હતું. સરકારે સી પ્લેન ઉડાડ્યું ત્યારે પણ આ જ કલાકારોએ મનોરંજન પીરસ્યું હતું. તો એ કલાકારોની સામે જોવાનો વારો આવ્યો ત્યારે સરકાર કેમ આંખ આડા કાન કરી રહી છે? આ એક મહત્વનો સવાલ છે. રાજુભાઈ, તમે શું કહેશો? તમે ઘણા બધા સમયથી મૂંઝારો અનુભવો છો, તો એક કસબી તરીકે તમારી સરકારને શું વિનંતી છે આજે? વચ્ચે એક 50% પ્રેક્ષકો સાથે જી આ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પ્રદર્શન થઈ શકે એવી વાત આવી. જી, મુંબઈના થિયેટરના માલિકોએ એમના ભાડા પણ 50% કર્યા, એક એવો રસ્તો કાઢ્યો. જી. પણ એ રસ્તો નથી. હવે તમે જ્યારે લગ્નમાં 150 માણસોને આજે પરવાનગી આપો છો, અમદાવાદમાં એવી 2-3 એવી જગ્યાઓ થઈ છે કે જ્યાં 100 કે 150 પ્રેક્ષકો માંડ બેસી શકતા હોય, અને ત્યાંથી આ મનોરંજન ઉદ્યોગમાંથી માટે જે રો મટીરિયલ મળી રહેવાનું છે, યુવા કલાકારો, પ્રયોગાત્મક નાટકો હા થાય. પ્રયોગ, હા, તો પછી 150 પ્રેક્ષકો, 150 જણા જો લગ્નમાં હાજર રહી શકતા હોય, તો 100 લોકો નાટક જોવા માટે કેમ ન બેસી શકે? જી જી જી. અને આવા પ્રદર્શનો સાંજ પછી થઈ શકતા હોય છે. લોકો કામમાંથી પરવારીને પછી જતા હોય છે. હવે 11 વાગ્યા સુધી કરો તો એટલે 10 વાગે કામ આટોપી દેવું પડે, તો પછી તમે પ્રેક્ષકોને કેટલા વાગે બોલાવો? જી જી. એટલે જો એમાં થોડી છૂટ આપે, 12-12:30 સુધી પછી જો કરફ્યુ લગાવે તો 11-11:30 સુધીમાં આ કામ આટોપી શકાય અને આગળ ચાલી શકે. અભિલાષભાઈ, તમે શું કહેશો આ બાબતે? કારણ કે અત્યારે જે કરફ્યુમાં છૂટ આપવામાં આવેલી છે, એ છૂટ જોતા હોટેલ ઉદ્યોગ 11 વાગ્યા સુધી હવે કાર્યરત થયો છે.
તો 1 કલાક વધારે આપીને તો શું રંગમંચને ફરીવાર સજીવ ના કરી શકાય? અભિલાષ. આપની અને રાજુભાઈની બંનેની વાત સાથે હું સંપૂર્ણ સંમત છું. જી. અમે લોકોએ મેં, ચેતન ગાંધી, સિદ્ધાર્થભાઈ, સંજય ગોરડિયા, વિપુલભાઈ, અમે સાથે એક સંયુક્ત રીતે પત્ર પણ લખ્યો છે અને અમે સરકાર સામે એટલી જ માગણી કરી છે કે આજ દિન સુધીનો ઇતિહાસ જોવા જઈએ તો મનોરંજન ઉદ્યોગ હંમેશા એ રાત્રે જ એની સફળતા મળી છે. લગભગ મુંબઈમાં કદાચ એ કિસ્સામાં દિવસે ચાલતું હોય છે, પરંતુ ગુજરાતમાં આજ દિન સુધી 9:30નો શો 10 પહેલા શરૂ થયો હોય એવું મને ક્યારેય યાદ નથી. જી જી. કારણ કે અહીંનો પ્રેક્ષક એ રીતે ટેવાઈ ચૂક્યો છે. ચેતન ગાંધી જેવા સક્ષમ આયોજક આપણી પાસે છે અને એ લગભગ સળંગ આખો મહિનો એટલે શનિ રવિ સિવાયના દિવસોમાં પણ નાટક ચલાવે છે, હાઉસફુલ કરતા હોય છે. પરંતુ રાતના શો સિવાય ચેતન ગાંધી પણ કદાચ મારી સાથે એ વાતને સંમત થશે કે એ અશક્ય છે. ત્યારે સરકારને અમે એટલી જ માગણી કરી છે કે તમારી વ્યવસ્થાને અમે ડિસ્ટર્બ કરવા નથી માંગતા, પરંતુ જે રીતે એસેન્શિયલ સર્વિસના આઈ કાર્ડ તમે જેમ વેલિડ ગણો છો એમ નાટકના આમંત્રણ કાર્ડ કે નાટકની ટિકિટ કે સિનેમાની ટિકિટ લઈને આવતો 12:30 સુધી એના ઘર તરફ જતા પ્રેક્ષકને તમે એને એઝ અ કર્ફ્યુ પાસ એને વેલિડ ગણો તો હું એવું ચોક્કસ માનું છું. કારણ કે આ ઉદ્યોગને ટકાવવા માટે 12:30 સુધી પ્રેક્ષકો આવી શકશે તો અને તો જ આ ઉદ્યોગ સર્વાઈવ કરશે. વાત નંબર 2, 60%ની જ્યારે વાત કરી સિદ્ધાર્થભાઈએ કહ્યું એ રીતે બાકીની બધી જ વાતો એઝ ઇટ ઇઝ છે. કલાકારોના પુરસ્કાર, હોલનું ભાડું, છાપાની જાહેર ખબરો, લાયસન્સના ખર્ચા, આ બધું યથાવત છે. આની ઉપરાંત પહેલા કરતા વધારાના સેનેટાઇઝના ખર્ચ વધ્યા છે. આ બધા પ્રિકોશન્સ લેવાના પ્રોડ્યુસરને કે ઓર્ગેનાઇઝરને જવાબદારીઓ વધી છે. એટલે આ બધી પરિસ્થિતિ જોતા વાયબિલિટી બિલકુલ નથી. એટલે સરકારને અમારી આપના માધ્યમથી નમ્ર વિનંતી એટલી છે કે માત્ર 12:30 સુધીની પરમિશન આપો અને અમારી નાટકની ટિકિટ, અમારા આમંત્રણ કાર્ડ કે સિનેમાની ટિકિટને તમે વેલિડ ગણો કર્ફ્યુ પાસ તરીકે અને 100% પ્રેક્ષકો બેસી શકે એટલી પરવાનગી આપો. અમારા માટે આટલું ઘણું છે. વિપુલભાઈ, તમે શું કહેશો? માનો કે સરકાર છૂટ આપે તો પણ ઘણા મોટા પ્રશ્નો સર્જાય એવી પરિસ્થિતિ છે, કારણ કે 12 થી 6ની જે કર્ફ્યુની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં તમારે નાટક કોઈ પણ સંજોગોમાં 11:30 વાગે સમેટી લેવું પડે. હવે અભિલાષભાઈએ કહ્યું એમ કે 10 પહેલા શો શરૂ ના થાય, 11:30 પહેલા તમે જો નાટક સમેટી લો તો મને લાગે છે કે 1 અંકનું નાટક જોવાય, વધારે કઈ નાટક જોઈ ન શકાય. આ પરિસ્થિતિમાં સરકારે અભિલાષભાઈએ કહ્યું એમ કે જે આમંત્રણ પત્રિકા હોય કે ટિકિટ હોય એને જો કર્ફ્યુ પાસ તરીકે ગણીને પોલીસ જો લોકોને આવવા જવાની છૂટ આપે તો મને લાગે છે કે આ શક્ય બને. તમે શું કહેશો? પોલીસ કમિશનરને આપણે આ બાબતે શું વિનંતી કરી શકીએ? જી. કરી શકાય, અને હું તો કહું છું 12:30 ના હોય તો 12 વાગ્યા સુધીનું પણ આપે ને તો આપણે થોડોક વહેલો શો કરી શકીએ. એટલે પ્રેક્ષકોને આપણે ટેવાવડાવવા પડશે કે તમે બી હવે સમયસર આવતા શીખી જાઓ. જી જી જી. અને કર્ફ્યુ પાસ જેમ ટિકિટ લઈને બધાને દાખલા તરીકે ટ્રેનમાં જવું હોય છે તો જવા જ દે છે, તો એ રીતના કર્ફ્યુ પાસ ગણીને એમને જવા દે તો નાટક શરૂ થઈ શકે. જી. સિદ્ધાર્થભાઈ, કલાકાર એ સરકારના નજરમાં એક બિચારોને બાપડો બની ગયો છે આજે. ભલે સરકાર કલાકારોને ખૂબ રિસ્પેક્ટ આપે છે, એવોર્ડ્સ આપતી હોય છે સરકાર, પણ આવા સમયે તમને એવું નથી લાગતું કે સરકારે જેમ અન્ય ઉદ્યોગો માટે ચોક્કસ ફંડ ફાળવ્યું હોય છે, ચોક્કસ એ પ્રવાસન ઉદ્યોગ હોય કે હોટેલ ઇન્ડસ્ટ્રીઝ હોય કે અન્ય કોઈ વ્યવસાયો હોય, એ બધાને સરકાર આર્થિક સહાય આપી રહી છે, તો એ જ રીતે કલાકારો માટે કોઈ એક એવું ચોક્કસ ભંડોળ સરકાર પોતે ઊભું કરે. કારણ કે જ્યારે અમે લોકો સંગીત નાટક એકેડમીના સદસ્ય હતા ત્યારે અમે દર વર્ષે ગરીબ કલાકારો અને જરૂરિયાતમંદ કલા કસબીઓ માટે એક ચોક્કસ ભંડોળમાંથી દર વર્ષે એમના ઘર સુધી રકમ પહોંચાડવામાં આવતી હતી. થોડા સમયથી આ બધું બંધ થઈ ગયેલું છે. તો આ પરિસ્થિતિમાં સરકારે પેન્ડેમિકની સિચ્યુએશનમાં ખરેખર આને ફરીવાર જીવંત કરીને કલા કસબીઓના ઘર સુધી અનાજની કીટ હોય કે પછી આર્થિક સહાય હોય એ પહોંચાડવી જોઈએ કે કેમ? વિચાર ઉમદા છે, એને અમલમાં કઈ રીતે મૂકવો, કારણ કે હું સહિષ્ણુતાથી વિચારું છું કે સપોઝ મારે
સરકારના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવું છે તો સરકાર ક્યાં ક્યાં પહોંચશે, કેટલી સહાય કરશે, કોને કરશે. પણ આ જરૂરિયાત તો છે જ કલાકારોની, અને કેટલું ભંડોળ ઉભું કરશે તો એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થાય છે. અને અંગત જો વાત કરું ને, કદાચ સૌથી વધારે પ્રયોગો હું કે મુંબઈના મારા સાથી કલાકારો આવીને ગુજરાતભરમાં કરીએ છીએ, પણ અમે ગુજરાતના ગણાતા નથી. મહારાષ્ટ્રમાં અમે કઈ માંગણી કરવા જઈએ તો તમે અમને એમ કહેવા માંગે ભાઈ તમે તો ગુજરાતી છો, તમે ક્યાં મરાઠી નાટક કરો છો. એટલે આવું વર્ગીકરણ થઈ ગયું, એટલે અમે તો ત્રિશંકુ થઈ ગયા. હું એનો હરખ શું પણ નથી કરતો. શું કામ હાથ લંબાવવો છે યાર? અમારી તો માંગણી એટલી છે, હાથ નથી લંબાવવા, અમારે અમારા પગ મજબૂત કરીને પાછા ઉભા થવું છે. તો એને માટેની જેટલી સહાય છે આપો ને, કારણ કે સરકાર પાસે પણ એવા ભંડોળ નથી કે જ્યાં બધે પહોંચી શકે. બાકી તો કોઈ અકસ્માત થાય છે ને તરત સરકાર જાહેર કરી દે છે કે આટલા હજાર કે આટલા લાખ રૂપિયા દરેકને મળી જશે. અત્યારે અમારે માટે તો અકસ્માત જ છે ને, અમે બધા લાચાર જ થઈ ગયા છે ને. શારીરિક દેખાતું નથી પણ બધી રીતે બધા લાચાર થઈને જ ઘરે બેઠા છીએ અમે. તો એ પરિસ્થિતિ એવી જ છે. પણ તે છતાં સમજીને કે એવી અણછાટથી માંગણી ન પણ કરીએ, સપોઝ કે સરકાર પાસે એટલા ભંડોળ ન હોય તો અમે તો એટલું જ કહીએ છીએ કે અમને અમારા પગ પર ઉભા રહેવા દો ને, અમે અમારું ફોડી લઈશું, અમે અમારું કંઈક ઊભું કરી લઈશું આજીવિકા. તો એને માટેની આ બધા પ્રયત્નો છે કે જો ઇવન 12 વાગ્યા સુધીનું પણ હોય ને, આ કદાચ જે વાત છે ટિકિટનું, એના ગેરઉપયોગ પણ થઈ શકે. અભિલાષભાઈને ખ્યાલ હશે કે ભાઈ સાચવી રાખેલી ટિકિટ માણસ કદાચ બહાર આવીને ફેંકી દે. એનો શું કોને શું ઉપયોગ કરવો, કેવી રીતે કરવો, એ આપણે એના ઉપર બહુ ન રાખી શકીએ બંધનો કે નજર. પણ તેમ છતાં 12 વાગ્યાનો સમય એવો છે કે હજી આજે પણ લોકો ફરતા જ હોય છે. અને બહાર રસ્તા ઉપર મેં અમદાવાદમાં જોયું છે 12 વાગે લોકો ખાતા પણ હોય છે ને ફરતા પણ હોય છે. જી જી એવા જી સંજોગોમાં જો 700 લોકો નીકળ્યા ને છોટા છોટી પોતપોતાની દિશામાં જતા રહ્યા તો એ લોકોને પણ ક્યાં જોખમ લેવું છે રાત્રે ફરીને? એમને સીધા વહેલી તકે ઘરે જ પહોંચવું છે. અને અમે એ જોઈએ અમે કે જેથી લોકોને પણ કહીએ કે ભાઈ 9ના ટકોરે હાજર થઈ જજો, તમારે આ જોવાનું છે. એમાં હસ ન કર પહેલાની જેમ જમ્યા બેઠા હવે નીકળીએ છીએ એવું નહીં. એક દિવસ એવો પ્લાનિંગ કરો કે તમે પણ એને થોડું રિસ્પેક્ટ આપો આ ફિલ્ડને, સમયસર ગોઠવાઈ જાઓ. જી જી સિદ્ધાર્થભાઈ, તમારી વાત બહુ જ સાચી છે. કદાચ એ ટિકિટનો દુરુપયોગ થઈ શકે, પણ એ બહુ અલ્પ માત્રામાં. એવા બધા પ્રેક્ષકો બહુ હોતા નથી કે જેથી આ રીતે એનો અતિશય ગેરઉપયોગ થાય. કમસે કમ કદાચ 1% લોકો આનો ગેરઉપયોગ કરતા હશે. પણ સિદ્ધાર્થભાઈ, બહુ સાચું કહું તો તમે ને અભિલાષભાઈ સરકારની બહુ દયા ખાઈ રહ્યા છો. કારણ કે સરકારને અત્યારે પેટ્રોલની માંથી ધૂમ આવક થઈ રહી છે, જીએસટી માંથી ધૂમ આવક થઈ રહી છે. સરકાર ધારે તેટલા ખર્ચો કરી શકે છે. સરકારના કોઈ કામો કોઈ જગ્યાએ અટક્યા નથી. અને તમે જોઈ શક્યા હશો માત્ર કલાકારો પ્રત્યે એમણે સંયમતા દાખવીને એક સહાનુભૂતિપૂર્વક એક ચોક્કસ ભંડોળ કલાકારો માટે ખુલ્લું મૂકવાની આવશ્યકતા છે. એ આ મંચ ઉપરથી ચોક્કસ આપણે સરકારને વિનંતી કરી શકીએ કે બહુ થયું, હવે તમે દરેક ઉદ્યોગોને તક આપી છે તો પછી આ જે મનોરંજનનો ઉદ્યોગ છે એને પણ એક ઉદ્યોગનો દરજ્જો આપીને કોઈક ને કોઈક રીતે સરકાર ધારે તો ચોક્કસ કલાકારોના ઘર સુધી પહોંચીને આર્થિક સહાય આપી જ શકે એમ છે. અને આ મનોરંજનના ઉદ્યોગને બેઠો કરવાની તાતી આવશ્યકતા છે. કારણ કે લોકો પણ ઘરમાં ગુંગળાઈ રહ્યા છે, એમને પણ બહાર નીકળવું છે, એમને પણ બગીચામાં જવું છે, એમને પણ થિયેટરોમાં નાટકો અને સંગીત સાંભળવું છે. પણ સરકાર હાથ પકડીને બેસાડી દે છે. આ પરિસ્થિતિ ન સર્જાય. અભિલાષભાઈ, તમે શું કહેશો? આપણે ત્યાં એવું સાંભળવામાં આવ્યું છે કે અનેક કલાકારોને પોતાના વ્યવસાય બદલી નાખવા પડ્યા. આજે જ ગુજરાત સમાચારના છેલ્લા પાના ઉપર એની નોંધ કરવામાં આવેલી છે કે કેટલાક લોકો એમની પત્નીઓને લોકોની રસોઈ કરવા જવું પડ્યું, કોઈકે શિંગ ચણા વેચ્યા તો કોઈકે અન્ય વ્યવસાયોમાં ઝુકાવ્યું. શું પરિસ્થિતિ છે આપણા કેટલાક કસબીઓની આજના દિવસોમાં? અભિલાષ, મેં મારી વાતની શરૂઆતમાં જ કહ્યું કે 17 મહિના રોજ બરોજનું કમાઈને ખાનારા માણસને 17 મહિના બ્લેન્ક બેસવાનું તો આજ થાય અને આજ કરવું પડે. માણસ કેટલા દિવસ પોતાનો જીવન નિર્વાહ અટકાવશે? એને કોઈક ને કોઈક ઓપ્શન શોધવાનો જ છે. પરંતુ અગેન કહું છું કે આપણે આજે જે વાત કરી રહ્યા છીએ એ કોઈક સરકાર તરફથી આર્થિક મદદ મળે એના માટેની વાત નથી કરતા. કારણ કે કલાકારોને આર્થિક મદદનો પાછો એક બહુ જુદો બહુ મોટો પ્રશ્ન છે.
કારણ કે સૌથી પહેલા તો આપણી સૌથી હાસ્યાસ્પદ બાબત જણાવું તો સરકાર પાસે ગુજરાતમાં કેટલા કલાકારો છે એનો કોઈ ડેટા જ નથી. તમારે સહાય આપવી પણ છે તો કોને આપવી એ સૌથી મોટો પ્રશ્ન સતાવે છે. કારણ કે સિદ્ધાર્થભાઈ જેવા દિગ્ગજ કલાકારોથી શરૂ કરીને આજે ટિકટોક બનાવતા લોકો પણ પોતાની જાતને કલાકાર કહે છે. તો આનો વ્યાપ એટલો વિસ્તૃત છે. છતાં આજનો હમણાં જ્યારે હું ડિબેટમાં આવતો હતો ત્યારે મને સરકારના રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી બળદેવભાઈ દેસાઈ તરફથી મને એક પરિપત્ર મળ્યો છે અને સરકારે અત્યારે સાંજે જ એનાઉન્સ કર્યું છે કે કોરોનામાં જેનું મૃત્યુ થયું છે, જેની વાર્ષિક આવક 2 લાખ મર્યાદા સુધીની છે અને 10 વર્ષનો જેને અનુભવ છે, એમણે સરકારમાં અરજી કરવાની છે 16/8/2021 સુધીમાં. તો એમને સરકાર તરફથી આર્થિક સહાય મળશે એવું આજે સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. એટલે કોરોનામાં મૃત્યુ પામ્યા હોય એના પરિવારને કે જેનો પરિવાર માત્ર એક કલાકાર પર નપતો હોય ને કલાકારનું મૃત્યુ થઈ ગયું છે તો એમની પત્ની કે એના બાળકને આ એક સહાય મળશે. પરંતુ સરકારની એક આખી પ્રોસિજર હોય છે, આપણે બધા જાણીએ છીએ. ક્યારે એનો અમલ થશે એ ભગવાન જાણે, પણ સરકાર એની રીતે પ્રયત્ન કરે છે. અગેન કહેવાનો મતલબ એ છે કે આવા સમયે આર્થિક માગણી કરવી એના કરતા કામ કરવાની મંજૂરી મળશે તો હું માનું છું કે એનો નિર્ણય બહુ ત્વરિત લેવાશે. બિલકુલ સાચી વાત છે. બિલકુલ. સરકાર અત્યાર સુધી જે સાંસ્કૃતિક કાર્યક્રમો ચલાવતી હતી અને જેમાં કલાકારો એમાં વેતન મેળવતા હતા, હા, બિલકુલ એ ચાલુ કરો. એ તો ચાલુ કરવું ફરીથી. બિલકુલ તો એ રીતે પણ એ દાખલો લોકોને- આપું. 15મી ઓગસ્ટ જુનાગઢમાં આટલા બધા ફેસ્ટિવલ જાહેર થયા છે, એમાંથી માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમની બાદ બાકી છે. બાકી બધું જ થવાનું છે. જી જી બાકી બધું જ થવાનું છે. માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમની એ સાંસ્કૃતિક કાર્યક્રમ જો ચાલુ થાય તો એમાં ઓછામાં ઓછા 300 થી 400 કલાકાર કસબીઓ નભી શકે એમ છે. જી જી, વાત બિલકુલ સાચી છે. વિપુલભાઈ, તમે શું કહેશો? કારણ કે આપણે ત્યાં જે સરકારી મેળાવડાઓ થાય છે અને સરકારી સમારંભો થાય છે, એ દરેક સમારંભોને અંતે સાંસ્કૃતિક કાર્યક્રમની રજૂઆત થતી હોય છે. તો એ સાંસ્કૃતિક કાર્યક્રમો સરકારે પુનઃજીવિત કરવા જોઈએ કે કેમ? 100% કરવા જોઈએ. અને એના કારણે જ ઘણા બધા નાના કલાકારો એની ઉપર બહુ જ નભે છે. એટલે સાંસ્કૃતિક કાર્યક્રમો થવા જ જોઈએ એવું મારું માનવું છે. જી, અને આ પ્રકારના જે કાર્યક્રમો થાય છે તેમાં ખાસ કરીને લોક કલાકારોને ઘણા મોટો ફાયદો થતો હોય છે. કારણ કે આદિવાસી નૃત્યોથી માંડીને આદિવાસી કલાકારો પણ બહાર આવી શકે અને એમના સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા માટે બહુ મોટો સમૂહ એકત્રિત થતો હોય છે. જોકે અભિલાષભાઈ, એક વાત તમને કહું કે સરકારે હમણાં લોક મેળાઓ આ વખતે બંધ રાખ્યા છે. કારણ કે ત્રીજો વેવ આવવાની જે શક્યતાઓ દેખાય છે એને જોતા ગુજરાતમાં યોજાનારા તમામ લોકમેળાઓ સરકારે બંધ રાખ્યા છે અને બહુ ડાયું પગલું છે. એમાં પ્રશંસનીય છે. વિરોધ નથી. હા, મેળો શબ્દ આવે એટલે આપણે નજરની સામે સીધું એક મોટો મેળાવડો, મોટું ક્રાઉડ દેખાય છે. જી. અગેન કહું છું કે અણઘડ ક્રાઉડ ભેગું કરવાની અમારી કોઈ માગણી છે જ નહીં, પણ ચોક્કસ નિયમોને આધીન કોવિડના તમામ ગાઈડલાઈનને ફોલો કરીને આપણે આને જો કરી શકતા હોઈએ તો એમાં ખોટું પણ નથી. જી, બિલકુલ તકેદારી તો લઈ. હા, તકેદારીઓ સાથે બધું થઈ શકે. સિદ્ધાર્થભાઈ, તમે શું કહેશો? મુંબઈમાં કલાકારોનું સંગઠન છે. એ કલાકારોના સંગઠન પાસે પોતાના આઈ કાર્ડ આપવામાં આવેલા છે. તો એ સંગઠનો જે છે એ સંગઠનોને સરકાર એની યાદી મંગાવીને મદદ કરી શકે, એ મહારાષ્ટ્રની સરકાર કરે. એ જ રીતે ગુજરાતમાં એ દાખલો બેસાડી શકાય કે કેમ? કરી શકાય, કરવું જ જોઈએ. બીજો કોઈ એનો ફાયદો ન થાય તો પણ એક ડેટા બેઝ બની જાય. એ કલાકાર છે એની એક ઓળખપત્ર છે, કલાકારનું આધાર કાર્ડ છે કે હું કસબી છું, કલાકાર છું એવું. અને તમે જે વાત કરી મુંબઈમાં છે તે મરાઠીમાં છે. મરાઠી રંગભૂમિ બહુ જ ઓર્ગેનાઇઝ છે. ત્યાંના સેટિંગ વાળા છે એ લોકોનું પણ એક પોતાનું સંગઠન છે અને એ લોકો નક્કી કરે એ ભાવ નિર્માતાએ એને આપવા પડે છે. એ રીતે જેમાં ઓછું વધતું ન કરી શકે. ભાઈ સામે બેસને મારું આટલામાં કરી એવું નથી. ત્યાંના બધા એ રીતે નક્કી કરેલા ભાવતાલ છે. કલાકારો માટે હજી એટલું સુવ્યવસ્થિત આયોજન ગુજરાતીમાં તો જરાય નથી મુંબઈ ખાતે. પણ જો અમદાવાદમાં પણ એ થાય તો બધા એક આખી ડેટા ભેગો થાય, દરેકની પોતાની ઓળખ ઊભી થાય અને ગમે ત્યારે એ કાર્ડ બહુ ઉપયોગી થઈ પડે એમ છે. આજે તો આ તકલીફના સમયે આપણે વાત કરીએ છીએ, પણ ભવિષ્યમાં બીજી કોઈ ચીજ માટે પણ એ કાર્ડ ઘણું
ઉપયોગી થઈ શકે એવું છે આપણે. જી 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 અને મેં જેમ કહ્યું એમ કે આપણે આ બધી માંગણી છે ને આપણે કરવી ને વાતો તો વ્યર્થ ન કરીએ, જેમાંથી કશુંક નિષ્કર્ષ નીકળે અને પોઝિટિવ કંઈક થાય એવી વાતો કરીએ. તો મારું ફરીથી કહેવાનું છે કે ભાઈ છોડી દો આર્થિક. સરકારને અત્યારે બીજા 1000 ટેન્શન છે. કલાકાર કુમારી વાળો માણસ છે. ચડા ખાઈને સ્ટેજ પર ચડતો માણસ કલાકાર જ્યારે રાજા બને છે ને ત્યારે એના અભિનયમાં એ તમને એનું રાજાપણું દેખાય છે. એનું ખાલી પેટ કે એને ખાધેલા ચણા ક્યારેય એના હાવભાવ કે મોઢા ઉપર નહીં દેખાય. એ ખુમારી વાળો માણસ છે કલાકાર. એનામાં એક કવચ છે. તો એને ફરીથી પોતાનું કામ કરીને પોતાની કલા થકી જ એને કમાવા દઈએ તો એનાથી શ્રેષ્ઠ બીજું કઈ જ નથી. જી 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 વાત બિલકુલ સાચી છે. અભિલાષ, તમે શું કહેશો? કારણ કે અત્યારે આપણી પાસે તમે જેમ કહો છો એ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી પાસે એક પોતાનો એક જૂનો ડેટા છે. જ્યારે અમે સંગીત નાટક એકેડેમીના સદસ્ય હતા ત્યારે એક બહુ મોટો ડેટા અમે સંગીત નાટક એકેડેમીને તૈયાર કરીને આપેલો, જેમાં રંગમંચના જુદા જુદા સેગમેન્ટ્સ એટલે કે મેકઅપ આર્ટિસ્ટ હોય, પડદા બાંધનારા આર્ટિસ્ટ હોય, સેટ ડિઝાઇનર્સ હોય, અભિનય કરનારાઓ હોય અને એની સાથે સાથે મ્યુઝિક આપનારા લોકો હોય કે બધાનો એક આખો ડેટા છે. અને બીજું, હા, તમે તો જાણો છો કે આપણા ગુજરાતી કલાકાર જેમણે આખી એક ડિરેક્ટરી બહાર પાડી છે કલાકારોની, અને એ કલાકારોની ડિરેક્ટરીમાં જુદા જુદા સેગમેન્ટમાં કલાકારોના ખૂબ મોટા નામ મૂકેલા છે. જીતેન્દ્ર ઠક્કરે આ દર વર્ષે એ કલાકારોનું એકત્ર કરીને એ આખી એક ડિરેક્ટરી બહાર પાડે છે. તો એ ડિરેક્ટરીનો આધાર લઈને સરકાર આ દિશામાં મદદ માટે હાથ લંબાવી શકે કે કેમ? તમારી વાત બહુ જ સરસ છે સુભાષભાઈ. હું નાનકડી એક વાત આપની પાસેથી પહેલા જાણવા માંગુ છું. જી, જે કામ દર વર્ષે જીતેન્દ્ર ઠક્કર કરી શકે તો સરકાર આ દર વર્ષે આને અપડેટ કેમ ના કરી શકે? ચોક્કસ કરી શકે, કરવું જોઈએ. આ કામ જ અભિલાષ સંગીત નાટક એકેડેમીનું છે. હું તમને એ જ પૂછવા માંગુ છું કે આપ કહો છો કે ડેટા તૈયાર કરેલો છે, એ કયા વર્ષમાં કર્યો હતો? એ પછી ક્યારેય અપડેટ થયો છે ખરો? જી ના, ક્યારેય નહીં. કારણ કે સંગીત નાટક એકેડેમીનું વિધાનસભામાં પાસ કરેલું બંધારણ અભરાઈએ ચડાવી દેવામાં આવ્યું અને પછી સરકારી અધિકારીઓ પાસે સંગીત નાટક એકેડેમી, સાહિત્ય અકાદમી આ બધું ચલાવવાનું કામ કરવામાં આવ્યું. સરકારે બહુ મોટો દ્રોહ કર્યો છે કલાકારો અને સાહિત્યકારો સાથે. કારણ કે જે ચૂંટાયેલી પાંખ હતી અને જે કલાકારો પોતે પોતાના પ્રમુખો નક્કી કરતા હતા એને બદલે સરકારી અધિકારીઓએ સ્થાન પર બેસાડી દેવામાં આવ્યા અને એને કારણે માત્ર પોતાનો સમય પસાર કરવા માટે અધિકારીઓ ત્યાં બેસીને કામ કરતા હતા. અને આથી જ કલાકારોનું જે કલ્યાણ થવું જોઈએ, કલાકારો માટે જે કામ થવું જોઈએ એ સાહિત્ય અકાદમી કે સંગીત નાટક એકેડેમી કે ચિત્રકલા એકેડેમી દ્વારા કરવામાં આવ્યું નથી. અને એને જ કારણે કલાકાર અત્યારે શોષાઈ રહ્યો છે. હું આપને એક નાની વાતથી વાકેફ કરું. 15 દિવસ પહેલા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય પીકે લેરી સાહેબનો મને ફોન આવ્યો કે સોમનાથ ટ્રસ્ટની એવી ઈચ્છા છે, કારણ કે અમે લોકો સાંભળી રહ્યા છે કે કલાકારોની પરિસ્થિતિ ખૂબ દયનીય છે, તો અમે લોકો આમાં શું મદદ કરી શકીએ? આનો કોઈ આ પ્રકારનો જિલ્લા વાઇઝ ડેટા? મેં સાહેબ આ પ્રકારનો કોઈ ડેટા નથી. લેરી સાહેબે મને ઇન્સિસ્ટ કર્યું કે અભિલાષ પ્રયત્ન કરીએ આપણે ડેટા ઉભો કરવાનો. એટલે અમે લોકોએ 8-10 મિત્રોએ ભેગા થઈને એક ગૂગલ ફોર્મ તૈયાર કરી અને અમે દરેક ડિસ્ટ્રિક્ટ સુધી પહોંચાડ્યું. 5 દિવસમાં 700-800 લોકોનો ડેટા અમે ભેગો કરીને અત્યારે લેરી સાહેબ સુધી પહોંચાડી ચૂક્યા. વેલ ડન. અને સોમનાથ ટ્રસ્ટ બહુ સિન્સિયરલી આ બાબતમાં ગંભીરતાથી આવા કલાકારોને હેલ્પ કરવા માટે અત્યારે આગળ આવ્યું છે, જેને હું આપના માધ્યમથી સલામ કરું છું. જી જી જી, બહુ જ મોટી વાત કરી. અને જો સોમનાથ ટ્રસ્ટ આ કામ કરી શકે તો એવા કેટલા બધા ટ્રસ્ટ છે આપણી પાસે ગુજરાતમાં કે જે ટ્રસ્ટો મંદિરો સાથે સંકળાયેલા છે અને એ ટ્રસ્ટો દ્વારા પણ કલાકારો માટે સખાવત ઊભી કરી શકાય એ પરિસ્થિતિ છે. રાજુભાઈ, તમે શું કહેશો? કલાકારોએ પોતે અત્યારે એક એવું ભંડોળ ઊભું કરવું હોય તો કયા કયા આયામો, કઈ દિશામાં આપણે વિચારી શકીએ અને એક એવું ભંડોળ ઊભું કરીએ અને સરકાર પણ એમાં પોતાનું ભંડોળ ઉમેરે? તો રાજુભાઈ બોલે પહેલા હું એક લાઈન કહીશ. એના માટે સૌથી પહેલું ગુજરાત લેવલનું એક સ્ટ્રોંગ સંગઠન નહીં બને ત્યાં સુધી આ બધું વ્યર્થ છે. રાજુભાઈ, કલાકારોનું એક સંગઠન બનવું જોઈએ. વાત સાચી છે અભિલાષની. બિલકુલ વાત સાચી છે અભિલાષભાઈની, અને તમારી પણ વાત સાચી છે સુભાષભાઈ, કે કલાકારોનું જો સંગઠન ઊભું થશે તો આ બધા જ પ્રશ્નો સારી રીતે એનો હલ લાવી શકાશે. વચ્ચે પ્રયત્ન થયો હતો કલાકારોને ઓળખપત્ર આપવાનો, એ પણ પછી ખોવાઈ ગયું. ક્યાં શું થયું એનું કાંઈ છે નહીં.
અને સંગીત નાટક અકાદમીમાં જેમ તમે કહ્યું તેમ સરકારી અમલદારો બેસીને સંગીત નાટક અકાદમી ચલાવે છે. જે લોકશાહી પદ્ધતિથી જે કલાકારો જ સંગીત નાટક અકાદમી ચલાવતી હતી એ કઈ વર્ષોથી ખોવાઈ ગઈ છે. એ આખી વાત એ ફરીથી જો અજમાવવામાં આવે તો મને લાગે છે કે કલાકારો માટે ચોક્કસ કંઈક આ દિશામાં પગલાં ભરી શકાય. સિદ્ધાર્થભાઈ, તમને શું લાગે છે, જેટલો સ્ટ્રોંગ અવાજ એ મરાઠી રંગભૂમિના કલાકારોનો છે એટલો ગુજરાતી રંગભૂમિના કલાકારોનો અવાજ સ્ટ્રોંગ નથી થઈ શક્યો હજુ સુધી? શું સૂચવશો તમે? શું સૂચવી શકાય એમાં? તો એ એવું છે કે તમે કોને કેટલું મહત્વ આપો છો. સરકાર મરાઠી નેતાઓ અભિનેતાને એટલું જ માન આપે છે, અને રંગભૂમિ છે ને એક એવું બધું બહુ જ સંગીત અને નાટ્ય એ બહુ અવિભાજ્ય અંગ છે એ લોકોના કલ્ચરના, મરાઠી કલ્ચરના. આપણે ત્યાં જે મનોરંજન કહેવાય છે એ માત્ર મનોરંજન નથી એ લોકો માટે, એમની જરૂરિયાત છે. અને એટલે જ જેમ અભિલાષભાઈ કે વિપુલભાઈ કહ્યું કે ત્યાં બપોરના પણ પ્રયોગો થાય છે. ચાલુ દિવસે સોમવારે 12:30 વાગ્યાનો શો હોય, 4 વાગ્યાનો શો હોય. આવી રીતે નાટકો હજી પણ અહીંયા ભજવાય. હમણાં બંધ છે જુદી વાત છે, પણ ભજવાય છે એ રીતે. તો એ લોકો માટે એ બહુ સરળ છે, રજૂઆત કરવી પણ બહુ સરળ છે, સહજ થઈ જાય છે. મોટા મોટા જે નામો છે તરત રંગમંચનું કંઈ પણ કામ હોય ને તો હિન્દી ફિલ્મ સાથે પણ જોડાયેલા મરાઠી અભિનેતાઓ, દિગ્દર્શકો તરત ઉભા રહી જાય છે એ કોઝ માટે, અને એનો અવાજ તરત જ પહોંચે છે. એક ફોન ઉપાડીને પણ ત્યાં સચિવાલયમાં વાત થઈ શકે છે, એવું છે એ લોકો માટે. આપણી પાસે એવું અત્યારે તો નથી લાગતું, પણ શું કરીએ એટલે એને શું આશા રાખવી. જી 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 સિદ્ધાર્થભાઈ, પણ મરાઠી રંગભૂમિ ઉપર જે નાટકો જે સંખ્યામાં થાય છે એ સંખ્યામાં ગુજરાતી રંગભૂમિ પર નાટકો નથી થઈ શકતા. શું કારણ જુઓ છો? કારણ કે આપ તો મુંબઈમાં બેઠેલા છો, આપની નજર સામે મરાઠી રંગભૂમિ પણ છે ને ગુજરાતી રંગભૂમિ પણ છે. પ્રતિસાદ બહુ સિમ્પલ છે, આ લોજિક જ નથી એમાં બીજું કોઈ લગાડવાનું કે ગણતરીઓ નથી. ડિમાન્ડ એન્ડ સપ્લાય, જી સિમ્પલ સાદી સીધી વાત છે. મરાઠીમાં ડિમાન્ડ વધારે છે એટલે એટલા નાટકો વધુ થાય છે. ગુજરાતીમાં વધારે નાટકો કરાવો છો ત્યારે પણ એમાંથી 50 થી 60% લોકોને હાઉસ એટલા બધા નબળાવે નિર્માતાને કે એ સર્વાઈવ પણ નથી કરી શકતા. તો ડિમાન્ડ એન્ડ સપ્લાય ની વાત છે. આટલા ગુજરાતીઓ હોવા છતાં કેટલા ભાગના લોકો જુએ છે કે ફિલ્મો, ફોર ધેટ મેટર. હું વર્ષોથી આ કહેતો આવ્યો છું યાર, 6-6.5 કરોડની વસ્તી વાળું આપણું એક રાજ્ય અને આપણો સિનેમા ઉદ્યોગ હજી ક્યાં પગભર છે કે ક્યાં દોડે શું ઝડપથી ચાલી પણ ક્યાં રહ્યો છે એવો. કારણ કે કેટલી ફિલ્મ એવી છે કે જેને ઓડિયન્સ મળે છે અને જે પોતાના ખર્ચા કાઢીને કમાણીમાં આવે છે. બહુ જૂજ વર્ષે 1 કે 2, તો એ 100% થઈ આપણી. ક્યાં છે? તો આ 6 કરોડમાંથી માત્ર 1 કરોડ લોકો પણ જુએ ને તો ફિલ્મ સફળ થાય. એને એ નિર્માતા કમાય તો એ બીજી ફિલ્મ બનાવે, ત્રીજી બનાવે, બજેટ વધે. મલયાલમ ફિલ્મે આજે આખા વિશ્વમાં કાઠું કાઢ્યું. અને હમણાં આ લોકડાઉન દરમિયાન તો એવા મારા મિત્રો છે કે જે અંગ્રેજી છોડીને મલયાલમ ફિલ્મો જોવા લાગ્યા છે. તો એ એટલું આગળ વધતા ગયા ને આટલું નાનકડું રાજ્ય છે, આવી આ ભાષા છે. પણ આપણે ગુજરાતી હજી ફિલ્મોની પણ આજે વાત કરી જ લઈએ, કારણ કે આપણે બધાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છીએ. જી જી એટલા માટે ત્યાં પણ તકલીફ આ છે ને, શૂટિંગો અટક્યા છે તો કેટલા માણસો ત્યાં આગળ પણ એવી રીતે બેઠા છે. જી, સિદ્ધાર્થભાઈની વાત બહુ જ સાચી છે. મરાઠી રંગભૂમિ પાસે પોતાનો પ્રેક્ષક છે, એટલે કે ડિમાન્ડ છે. જ્યારે ગુજરાતી રંગભૂમિના નાટકો ભજવાય છે ખરા, તૈયાર પણ થાય છે, પણ જેટલા મરાઠી રંગભૂમિ પર નાટકો ભજવાય છે ને જોવાય છે ને એટલા ગુજરાતી રંગભૂમિ પર નથી ભજવાતા ને નથી જોવાતા. કારણ કે જોનારો પ્રેક્ષક આપણે ત્યાં બહુ મર્યાદિત છે, અને ગુજરાતી સાહિત્ય વિપુલ માત્રામાં ખૂબ સમૃદ્ધ છે, અને તેમ છતાં સારો લેખક એ પણ આપણે શોધવો પડે એમ છે, અને સારો પ્રેક્ષક પણ શોધવો પડે એમ છે. એ પરિસ્થિતિ છે. રાજુ બારોટ, તમે માનવીની ભવાઈ નાટક ભજવ્યું છે, તમે સોક્રેટિસ નાટક ભજવ્યું છે, તમે કઈ જેવા નાટકો ભજવ્યા. શું પ્રેક્ષકોનો શું તમારા ઉપર પ્રતિભાવ રહ્યો છે? જી, સૌથી પહેલાં તો એ લોકો
એ વિચારે છે કે આમાં મનોરંજનનું પાસું કયું. હવે તમે મનોરંજન કોને કહેશો ખબર નહીં. હું જો મારા પ્રેક્ષકોને સોક્રેટિસ બતાવવા માંગુ, 2500 વર્ષ પહેલાની વાત આજે લાવવા માંગુ, તો એ મારે માટે એવું થઈ જાય કે આ હું વ્યર્થ પ્રયત્ન કરી રહ્યો છું. જી 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 જી. ટિકિટ ખરીદીને જોવા આવી શકે નહીં. મારો જ્યારે એનો પહેલો શો થયો, સંગીત નાટક અકાદમી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ જે આપણું સરકારી ખાતું છે એની સહાયથી મેં આ નાટક ઊભું કર્યું હતું. જી જી. એટલે મારે પહેલા 3 શો તો વિના મૂલ્યે ભજવવાના પ્રેક્ષકો માટે. તો પહેલા શો ની અંદર ગેંગવેમાં પણ લોકો બેસીને અને સ્ટેજની નીચે અને ખુરશીઓની વચ્ચે જે જગ્યા રહી હોય તે એમાં બેસીને અને પાછળ ઉભા રહીને પણ નાટક જોવા માટે ઉભા થાય. એક સેકન્ડ માટે અટકાવીશ, આઈ એમ વેરી સોરી, પણ સરકારની સહાય લીધા પછી આપણે 3 શો ફ્રી કરવાના, તો આને આપણે સહાય કેવી રીતે કેવી? બિલકુલ. અને એ સહાયથી 3 શો કરવા એ તો ઘરના મૂકીને એના કોસ્ટિંગ આપણે બંને જાણીએ છીએ. અને સહાય કેવી રીતે કરી? આપણે 3 શો સરકારના ભાવે કરી આપે એવું કહેવાય. હા, એટલે પ્રેક્ષકો હકડે ઠઠ હતા. પણ એનું કારણ રાજુભાઈ, કારણ કે ટિકિટના પૈસા ખર્ચ્યા વિના જોવા આવવાનું હતું એટલે લોકો આવી શક્યા. આપણી સાથે નિર્માતા વિપુલભાઈ પણ બેઠા છે. વિપુલભાઈ, તમે શું કહેશો? ગુજરાતમાં 2 પ્રકારની રંગભૂમિ ચાલે છે, એક પ્રયોગાત્મક રંગભૂમિ છે અને એક કમર્શિયલ થિયેટર છે. તો એ બંનેના શોમાં તમારે જો પસંદગી કરવાની હોય તો તમે હંમેશા ખિસ્સું ભરાય એ જ રીતે તમે કમર્શિયલ નાટકોના નિર્માણની દિશામાં આગળ વધશો. પણ અવેતન રંગભૂમિ હજુ આપણે ત્યાં સક્રિય નથી બની. શું કારણો કહેશો? ના ના, બની છે. હમણાં જ સૌમ્યભાઈએ પાડાની પોળ કર્યું. જી જી. તો એ ચાલે જ છે અને સરસ રીતે ચાલે છે. જી. અને બધા જ શો હાઉસફુલ જાય છે. એટલે એવું સરસ કરો કે જેમાં મનોરંજન મળતું હોય. જેમ રાજુભાઈ કહે છે કે સોક્રેટિસ, તો સોક્રેટિસ જોવું નહીં કદાચ કોઈને ગમતું હોય, પણ આવું મનોરંજન વાળું નાટક જોવું ગમતું હશે તો એ ચાલે છે. અને અમે કમર્શિયલ નાટક કરીએ છીએ બરોબર છે, પણ એમાં મનોરંજન તો આપીએ જ છીએ લોકોને. જી. એટલે એ જોવે છે નાટકો. પણ અગેન ફરીને વાત એ જ આવે છે. આપણે કદાચ બહુ બધા ડાયવર્ટ કરી રહ્યા છીએ અત્યારે મુદ્દા. હું એવું માનું છું કે સ્ટ્રોંગલી આ પ્લેટફોર્મ પરથી એક વાત સરકાર સુધી પહોંચે કે શક્ય તેટલી ઝડપથી 100%ની મર્યાદામાં ઓડિટોરિયમ ચાલુ કરાવો અને 12:30 સુધીની અમને મંજૂરી આપો. આજનો મહત્વનો અને સૌથી મુદ્દો આ છે એવું મને લાગે છે. જી ના ના, અભિલાષભાઈ તમારી વાત બિલકુલ સાચી છે, પણ એની સાથે સાથે આ એક આનુષાંગિક ચર્ચા હતી. કારણ કે આપણો જે પ્રેક્ષક વર્ગ છે ને એ સિદ્ધાર્થ રાંદેરિયા અને રાજુ બારોટને બરાબર કાન દઈને સાંભળી રહ્યો છે. અને એટલે એ બંને કલાકારોના નાટકો એમણે ખૂબ મન મૂકીને જોયા છે, માણ્યા છે. અને માટે આ પ્રશ્ન પણ બહુ મહત્વનો છે કે જ્યારે આપણે ત્યાં સરસ નાટકો આવે ત્યારે પ્રેક્ષકો ઓછા પડે છે, પ્રેક્ષક પાંગળો પડે છે. એ પણ હકીકત આપણે સ્વીકારવી પડશે. આપણો ચર્ચાનો મુદ્દો એ બહુ મહત્વનો છે કે સરકારે હવે મનોરંજનના ઉદ્યોગ તરફ ધ્યાન આપવું જ પડશે, કારણ કે આ કલાકાર કસબીઓને પણ બેઠા કરવાની આવશ્યકતા છે. જો એ હોટેલ ઉદ્યોગ કે ટુરિઝમ ઉદ્યોગને મદદ કરી શકતું હોય તો મનોરંજન ઉદ્યોગને પણ મદદ કરવા માટે સરકારે આગળ આવવાની તાતી જરૂરિયાત છે. અને સૌથી મહત્વની માંગ એ છે કે અમને સમય વધારી આપો. અર્થાત અમારે નાટકો કરવા છે, અમારે સંગીત સંધ્યાઓ કરવી છે, અમારે ગીતો સાંભળવા છે અને સુગમ સંગીતના કાર્યક્રમો પણ કરવા છે. તો અમારે માટે સમયની એક મર્યાદા વધારી આપે એવી આપણે સરકારને વિનંતી કરીએ. અમારી સાથે જે મિત્રો જોડાયા છે એમાં રાજુ બારોટ, સિદ્ધાર્થ રાંદેરિયા, વિપુલભાઈ શાહ અને અભિલાષ ગોડા. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ગુજરાતમાં નાટકો છે, લેખકો ઓછા પડે છે, પ્રેક્ષક તો સાવ ઓછો થઈ ગયો છે એમ કહીએ તો એમાં જરા પણ અતિશયોક્તિ નથી. પણ વિપુલભાઈએ બહુ જ સાચી વાત કરી કે જો સૌમ્ય જોશી પાડાની પોળ નામનું નાટક કરે અને નાના 100-150 લોકો પણ એ નાટક જોવા માટે લાઈનમાં ટિકિટ લેવા ઊભા રહેતા હોય તો આપણે એટલા સક્ષમ નાટકો પણ આપવાની જરૂરિયાત છે. અને સાથે સાથે પ્રેક્ષકોએ આ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે ક્યાં કયું સારું નાટક થઈ રહ્યું છે. ભલે એ પ્રયોગશીલ નાટક હોય કે તમને પેટ પકડીને હસાવે એવું સિદ્ધાર્થ રાંદેરિયાનું લક્ઝુરિયસ નાટક હોય, પણ નાટક જોવું એ અનિવાર્ય છે અને ગુજરાતીએ આ કલ્ચર કેળવવાની આવશ્યકતા છે. અને તો જ કલાકારોએ સરકાર પાસે હાથ નહીં લાંબો કરવો પડે, કારણ કે
હાથ લાંબો કરનારો પ્રેક્ષક જો કલાકાર સાથે હશે તો મને લાગે છે કે ગુજરાતની રંગભૂમિ અને ગુજરાતનો મનોરંજનનો ઉદ્યોગ ફરી એકવાર જબરજસ્ત રીતે બેઠો થશે. પણ તેમ છતાંય સરકારને આ સ્થાનેથી એટલી તો ચોક્કસ વિનંતી છે કે 12-12:30 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવે તો ફરીવાર મનોરંજન ઉદ્યોગ બેઠો જરૂર થશે. આપ સૌ અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપ સૌનો આભાર. જોતા રહો GS TV.